નમસ્કાર દર્શક મિત્રો, ખબરશો.com પરથી હું દૃષ્ટિ આપ સૌનું સ્વાગત કરું છું. દર્શક મિત્રો, બસ હવે થોડાક જ દિવસોમાં માતાના નવરાત્રિનો પર્વ શરૂ થઈ જાય છે. તો નવરાત્રિના પહેલાં ઘરની સફાઈ કરવી પણ ખૂબ જરૂરી છે. તો ઘરની અંદર જો આ 5 વસ્તુઓ પડી રહી છે તો એને બહાર કાઢવાનું નહીં ભૂલતા. તો નવરાત્રિમાં માતાની ચોકી સજાવવું હોય અથવા તો 9 દિવસ સુધી માતાના પૂજા પાઠ અથવા ઉપવાસ કરવાવાળા લોકો પણ છે. તો આને માટે તમારે ઘરની સાફ સફાઈ પણ કરવી જરૂરી છે. હવે આ સમયે જો તમે અમુક બાબતોનું ધ્યાન નથી આપતા તો તમે તકલીફમાં મુકાઈ શકો. 9 દિવસ સુધી ચાલનારા શારદીય નવરાત્રિનો તહેવાર હિન્દુ ધર્મમાં ખાસ માનવામાં આવે છે. એવું કહેવાય છે કે આ 9 દિવસોમાં દેવી દુર્ગા સ્વયં ધરતીલોક પર પધારે છે અને માના સ્વાગત માટે ભક્તો કેટલાય દિવસ પહેલાંની તૈયારીઓને શરૂ કરે છે. જો કે આ શારદીય નવરાત્રિ શરૂ થવામાં બસ હવે થોડાક જ દિવસનો સમય છે. હવે એટલે જ માટે સૌથી વધારે ઘરોમાં દેવીના સ્વાગતની તૈયારીઓ શરૂ થઈ ગઈ હશે. તો આ તૈયારીઓમાં સૌથી વધારે જરૂરી છે ઘરની સાફ સફાઈ. હવે ખાસ કરીને જો તમે ઘરમાં માતાજીની ચોકી સજાવી રહ્યા છો અથવા તો 9 દિવસ સુધી પૂજા પાઠ કરવાના છો, ઉપવાસ કરવાના છો, તો ઘરને સારી રીતે સાફ સફાઈ કરી લો. હવે તમારે અમુક બાબતોનું ધ્યાન રાખવું પડશે જેથી કરીને તમારા ઘરમાં નેગેટિવિટી નહીં રહે. તો સૌથી પહેલાં વાત કરીએ તૂટી ફૂટેલી ચીજોની. તો નવરાત્રિ પહેલાં તમારા ઘરની અંદર રાખેલી બધી તૂટી ફૂટેલી બેકાર વસ્તુઓને બહાર કાઢો. હવે જેમ કે તૂટેલા રમકડાં, તૂટેલા વાસણ, ડેકોરેટિવ આઇટમ્સ, ખાસ કરી કાચ સંબંધિત સામાન. હવે વાત કરીએ કે ખંડિત થઈ ગયેલી મૂર્તિઓ વિશે. તો ઘરના મંદિરની સાફ સફાઈ કરવી જરૂરી છે. હવે આ સમયે તમે દેવી દેવતાઓની ખંડિત મૂર્તિઓ અથવા તો ફોટા હોય તો એને ખસેડી દો. એની જગ્યા ઉપર નવા ફોટા અને નવી મૂર્તિઓને સ્થાપિત કરો. હવે આને માટે નવરાત્રિ જેવો શુભ અવસર બીજો કયો હોઈ શકે? આવો વાત કરીએ ફાટેલા જૂના કપડાઓની. જો તમારા કબાટમાં ઘણા બધા જૂના ફાટેલા કપડાઓ છે તો એને દૂર કરો. નવરાત્રિ આવવા પહેલાં અથવા નવરાત્રિના સમય પહેલાં તમારે આનો રસ્તો કરવો જરૂરી છે. તમે ઈચ્છો તો ડોનેટ પણ કરી શકો. જે વસ્તુની તમે ઉપયોગ કરવાના જ નથી એને ઘરમાંથી દૂર કરો. જો તમારા ઘરમાં ઘણા બધા શૂઝ અથવા ચપ્પલ પડી રહેતા હોય તો એને પણ દૂર કરો. હવે એ સિવાય સફાઈ દરમિયાન જો તમે તમારા ઘરમાં કોઈ બંધ પડી ગયેલી ઘડિયાળ જુઓ છો તો એને પણ ફેંકો અથવા તો એને ફરીથી શરૂ કરાવો. એવું માનવામાં આવે છે કે જો બંધ ઘડિયાળ ઘરમાં રાખો છો તો એ ખરાબ સમય લઈને આવે છે. વાસ્તુ અનુસાર ઘરની નેગેટિવિટી પણ બનાવે છે. હવે નવરાત્રિ જેવા શુભ અવસરો પર આવી નકારાત્મક ચીજોને દૂર રાખવી જ જરૂરી છે. હવે આ સિવાય 9 દિવસ દરમિયાન ઘરની અંદર તામસિક ચીજ વસ્તુઓ ન હોવી. જો તમે તમારા ઘરમાં દારૂની બોટલ, નોનવેજ, લસણ, કાંદા, ચમડાનો સામાન આવી બધી વસ્તુનો ઉપયોગ કરો છો તો એને સૌથી પહેલાં બહાર કાઢો. આ 9 દિવસ તમે પૂર્ણ રીતે સાત્વિક જીવનશૈલીને જ અપનાવવું જોઈએ. ફરીથી આપ સમક્ષ હાજર થઈશું. ત્યાં સુધી જોતા રહેજો ખબરશો.com.